હાય ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું ધોરણ 12 ગુજરાતી પાઠ 5 થીગડું પાર્ટ 2. પાઠ 5 થીગડું. પાઠના લેખક છે સુરેશ જોશી. પાઠનો પ્રકાર છે નવલિકા. લેખક પરિચય આપણે પાર્ટ 1માં મેળવી લીધો છે. હવે પાર્ટ 1 વિશે થોડી ચર્ચા કરી લઈએ, ત્યારબાદ પાર્ટ 2 શરૂ કરીએ. પાર્ટ 1માં આપણે જોઈ ગયા કે વાત એક ગરીબ બુઝુર્ગ પ્રભાશંકરની છે. તેમના 35 વર્ષની મોટી ઉંમરે પાર્વતી સાથે લગ્ન થયા. તેમનો મોટો પુત્ર મણિશંકરનું અકાળે અવસાન થયું. થોડા જ સમયમાં તેમના પત્ની પાર્વતીનું પણ અવસાન થયું. પ્રભાશંકર હવે જીવનમાં સાવ એકલવાયું જીવન જીવે છે. નાના દીકરા અને વહુને કંઈ કહી નથી શકતા અને પોતે સહી પણ નથી શકતા. પ્રભાશંકર પોતાના કોટમાં થીગડું મારવા માટે સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉંમરના લીધે તે દોરો પોરવી શકતા નથી. ત્યારે તે શેરીમાં રમતા મનુ નામના છોકરાને મદદ કરવા કહે છે, પરંતુ મનુ શરત કરે છે કે દાદા, મને વાર્તા કહેશો તો જ હું તમને સોયમાં દોરો પરોવી આપીશ. આ હતો પાર્ટ 1. હવે શરૂ થાય છે પાર્ટ 2. પ્રભાશંકર હાર્યા. તેમણે કહ્યું, સારું, તું દોરો પરવી આપ એટલે વાર્તા કહું. મનુએ ઝડપથી દોરો પરવી આપ્યો. પ્રભાશંકરે પેલો કપડાનો ટુકડો જોડીને જેવા સૂઝે તેવા બખિયા ભરવા માંડ્યા. મનુ પાસે સરીને કુતૂહલથી વિસ્ફારિત નેત્રે એમની પાસે બેઠો. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી. ઘણા વર્ષ પહેલાંની વાત છે. મનુએ પૂછ્યું, ઘણા એટલે કેટલા? 100, 200? પ્રભાશંકરે કહ્યું, ના, 1000 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે એક રાજા હતો. એને એક રાજકુમાર. એનું નામ ચિરાયુ. બાળપણથી જ એ ભારે ફૂટડો. જે એને જુએ તે એના પર વારી જાય. એ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. એને જોઈને રાજા અને રાણીને આંખમાંથી આંસુ વહી જાય. મનુએ પૂછ્યું, એ તો કેવી નવાઈની વાત! આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજા રાણી આંસુ પાડે? પ્રભાશંકરે કહ્યું, હા ભાઈ, એ એવો રૂપાળો હતો, તેથી જ એને જોઈને રાજા રાણીને એમ થાય કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાય જ જશે ને. આથી એમને દુઃખ થાય ને આંસુ આવે. મનુએ હોકારો પૂરતા કહ્યું, હં, પછી? પ્રભાશંકરે વાત આગળ ચલાવી. આમ મહિના વીતતા જાય છે, વરસ વીતતા જાય છે. રાજકુમાર 16 વર્ષનો થયો. વર્ષગાંઠ આખા રાજ્યમાં ધૂમધામથી ઉજવાઈ. એ જ વખતે રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારિક સિદ્ધ પુરુષ આવ્યા છે. નગરની બહાર મોટા વડની છાયામાં એણે ધૂણો ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયા. તેમને સોનાના થાળમાં ફળ ધરી કહ્યું, મહારાજ, અમારી આ એક ઈચ્છા છે, પૂરી કરશો? સિદ્ધ પુરુષે પૂછ્યું, શી ઈચ્છા પૂરી કરું, બોલો? રાણી બોલી, અમારો એકનો એક રાજકુમાર છે. તેવો ને તેવો ફૂટડો ને જુવાન રહે એવી અમારી ઈચ્છા છે. સિદ્ધ પુરુષે કહ્યું, વારું, એકવાર બરાબર વિચાર કરી લો. રાજાએ કહ્યું, મહારાજ, અમે તો રાત દિવસ આ જ વાતનું રટણ કરીએ છીએ. અમારે હવે ઝાઝો વિચાર નથી કરવાનો. સિદ્ધ પુરુષે કહ્યું, સારું, હું એને માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. તે એણે શરીરથી કદી અળગું નહીં કરવું. અળગું એટલે કે અલગ નહીં કરવાનું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર નહીં થાય. એની કાયા સહેજ પણ કરમાશે નહીં. રાજા અને રાણી આ સાંભળીને હરખથી ઘેલા થઈ ગયા. ત્યારે જ સિદ્ધ પુરુષે કહ્યું, પણ એક વાત છે, જો તમારા બેમાંથી કોઈને એના વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે. પછી એ મોટું ને મોટું થતું જશે. આ સાંભળીને રાજા અને રાણીના મોઢા પર ચિંતા છવાઈ ગઈ. પછી રાજા બોલ્યા, અમારા વહાલા દીકરાને માટે
અમારા મનમાં ખરાબ વિચાર તો નહીં જ આવે, પણ ન કરે નારાયણ. રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું, હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહીં શકાય? સિદ્ધપુરુષે કહ્યું, સાંધી તો શકાશે, પણ તે ભારે વિકટ કામ છે. રાજા રાણી એકી સાથે પૂછી ઉઠ્યા, કેમ? સિદ્ધપુરુષ બોલ્યા, એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલા વર્ષ કોઈએ આપી દેવાના થાય તો તે એને સાંધી શકે. પણ એમાં વળી એક બીજી શરત છે. એ બધા વર્ષો આપનારે એ વર્ષો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ. એ વર્ષો કલંક વગરના હોવા જોઈએ. આ સાંભળીને રાજા રાણી ઘડીભર તો વિચારમાં પડી ગયા, પણ પછી તરત જ કહ્યું, ભલે મહારાજ, અમને બધી શરતો મંજૂર છે. સિદ્ધપુરુષે કહ્યું, હજુ એકવાર વિચાર કરી લેજો. જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે તો એક સાથે બધા વીતેલા વર્ષોની અસર એની કાયા પર થશે, અને જ્યાં સુધી એને સાંધી નહીં લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળતો જ જશે, પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર રહેશે ત્યાં સુધી એ મરશે નહીં. રાજા રાણીને હવે કશું જ સાંભળવું નથી. એમણે તો આતુરતાપૂર્વક એ રેશમી વસ્ત્ર મંગાવ્યું. સિદ્ધપુરુષે એ વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક દોરીને આપ્યું. પછી રાજા રાણી તો રાજમહેલમાં આવ્યા. મોટો દરબાર ભર્યો. એ દરબારમાં ભારે દમામથી રાજપુરોહિતને હાથે રાજકુમારને એ રેશમી વસ્ત્ર પહેરાવ્યું, વિધિ સાથે પહેરાવ્યું. મનુએ પૂછ્યું, પછી? પ્રભાશંકર બખિયા ભરતા ભરતા બોલ્યા, પછી તો વરસ પછી વરસ વીતતા જાય છે ને રાજા વૃદ્ધ થયા, રાણી વૃદ્ધ થયા, પણ ચિરાયુ તો એવો ને એવો ફૂટડો જ 16 વર્ષનો રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજ શોખમાં પડી ગયો. એક રાજકુંવરીને પરણે ને એ મોટી ઉંમરની થાય એટલે એમને છોડી દે ને બીજી રાજકુંવરીને પરણે. આનો કંઈ પાર જ ન રહ્યો. હવે એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠા હતા. ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું. એમણે જોયું તો રાજકુમારે તરછોડેલી રાણી જ રડતી હતી. રાજાએ એને સમજાવી ને છાની રાખવા ગયા ત્યાં એ જીભ કરડીને મરી ગઈ. રાજા રાણી આથી બહુ જ ઉદાસ થઈ ગયા. આથી એમનાથી બોલાઈ ગયું, આના કરતાં તો જુવાની નહીં હોય તે સારું. ને તરત જ પેલા સિદ્ધપુરુષના કહેવા પ્રમાણે થયું. ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું ને કાણું પડતાની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. એના શરીર પરની ચામડી ઝૂલી પડી. એના શરીરે દૂધતા ઘારા ઉભરાઈ ઉઠ્યા. એને જોઈને લોકો મોં ફેરવી લઈને નાસવા લાગ્યા. ચિરાયુ તો પડતો અથડાતો રાજા રાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો, મને બચાવો, મને બચાવો. રાણીની આંખમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. એણે એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી. એ બખિયા ભરે પણ વસ્ત્ર સંધાય નહીં. રાજા રાણી પાપ મુક્ત તો થોડા જ હતા. પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્ન કર્યો, પણ બધો ફોકટ. આમ દિવસે દિવસે કાણું તો મોટું થતું ચાલ્યું. એને સાંધવા જેટલા કલંક વગરના વર્ષો કોની પાસે હોય? રાજા અને રાણી તો કુંવરની દશા જોઈને મરણ શરણ થયા. પછી ચિરાયુ તો નીકળી પડ્યો. મનુએ પૂછ્યું, પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું? પ્રભાશંકર બોલ્યા, એને મનમાં એવો લોભ ખરો ને કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જુવાની પાછી મળી જાય. લોકો કહે છે કોઈ વાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલા ડોસો ચીથરે હાલ દશામાં આવીને આંગણે ઊભો રહે છે ને બોલે છે, થીગડું મારી આપશો? પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે. જવાબ ન મળતા આખરે ચાલ્યો જાય છે. મનુ વિચારમાં પડી ગયો. થોડી વાર સુધી એ કશું બોલ્યો નહીં. પછી કશોક વિચાર આવતા એની આંખ ચમકી ઉઠી ને બોલ્યો, દાદા, તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો. તમને જો કોઈ વાર એ દેખાય તો મને બોલાવજો. આપણે બે મળી એનું વસ્ત્ર ઉતારી ફેંકી દઈશું
અને પછી એને રખડવાનું તો મળશે ખરું ને? પ્રભાશંકરે કહ્યું, હા. મનુ સંતોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકર ઘડીભર સ્થિર થઈ બેસી જ રહ્યા. પછી બખીઓ ભરતા સોય આંગળીના ટેરવામાં ખૂપી ગઈ એટલે સોય દોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા. થીગડું પાઠના લેખક સુરેશ જોશી લિખિત બીજી થોડીક વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના સંઘર્ષમય જીવનનું વર્ણન કરતા માનવ જીવનના સનાતન સત્ય, વસ્ત્ર હોય કે શરીર, તેની જીર્ણતાને નિવારી શકાતી નથી. તેને થીગડું મારવાના પ્રયત્નો વ્યર્થ જ છે. આ રહસ્યને અહીં સ્પષ્ટ કર્યું છે. આ વાર્તામાં થીગડું મારવાની વાત લેખકે જુદા જુદા 4 સંદર્ભમાં કહી છે. પ્રથમ સંદર્ભ પ્રભાશંકરના ફાટેલા કોટને થીગડું મારવા જેવી સામાન્ય હકીકતને લેખકે અહીં ખાસ હેતુસર પ્રયોજી છે. બીજા સંદર્ભમાં પાર્વતીએ પ્રભાશંકર સાથે લગ્ન કરતી વખતે તમે કહેશો એટલા થીગડા મારી આપીશ. અહીં ઓછી આવક ધરાવતા પ્રભાશંકરના જીવનમાં કરકસરના થીગડા મારવાની વાત કરી છે. પાર્વતીએ પ્રભાશંકરને આપેલું વચન જીવનભર નિભાવ્યું. બીજા સંદર્ભમાં સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે રાજા રાણીના મનમાં ચિરાયુ વિશે ખરાબ વિચાર આવ્યો કે તરત જ ચિરાયુના ચમત્કારિક વસ્ત્રમાં કાણું પડ્યું. અહીં વસ્ત્રને થીગડું મારવાની વાત થઈ છે. અને ચોથા સંદર્ભમાં પત્ની વિનાના પ્રભાશંકરનું શેષ જીવન પણ એક થીગડું છે. આ વાર્તાનું શીર્ષક થીગડું જે પ્રભાશંકર અને ચિરાયુની જિંદગીને લાગુ પડે છે.